મારું નામ દીપક બામરોલિયા છે। મારી કંપનીનું નામ દેવ મોટર્સ છે અને દેવ મોટર્સ આવેલું છે સુરતની અંદર રામકથા કમ્પાઉન્ડ, કેનાલ રોડ, સીમાડા BRTS જંકશન। મિત્ર, આ ગાડીની અંદર આપણે ઉનાળાની બહુ બધી ગરમીના કારણે આપણે ત્યાં એસીના કામમાં આવી છે, જનરલ ચેકઅપ સર્વિસમાં આવી છે। તો એસીની આપણે વાત કરીએ તો ગાડીમાં એસીનો અમે 24 કલાકથી અમે પ્રેશર ભરીને મૂક્યું છે, પણ તોય કોઈ બી જગ્યાએ લીકેજ નથી। તો એસીનો ગેસ ગયો ક્યાં, મહત્ત્વની મુદ્દાની વાત એ છે કે એસીનો ગેસ ગયો ક્યાં છે। તો આ ગાડીની અંદર કેવું છે કે એનું જે આગળનો કન્ડેન્સરનો ભાગ છે તો એમાં તમે જોઈ શકો છો એકદમ માટીનો ભાગ લાગી ગયો છે। તો ગમે ત્યારે આમાં માટીનો ભાગ હોય તો તમારી ગાડી જ્યારે સર્વિસ થાય છે અથવા તમારે એને રેડિએટરમાં કે અને કન્ડેન્સર કોઇલમાં જે માટી લાગી ગઈ હોય છે તો એને ક્લીન કરાવવી જોઈએ। હવે ઓવરહીટિંગ થવાના કારણે એનો પ્રેશર વાલ્વ ખુલી જાય તો બી બધો ગાડીનો ગેસ નીકળી જાય છે। એટલે આ ગાડીની અંદર બી આવી સમસ્યા થઈ છે કે ભાઈ ઓવરહીટિંગ થવાના કારણે આ ગાડીની અંદરથી એસીનો ગેસ બિલકુલ નીકળી ગયો છે। તો હવે અમે આ સિસ્ટમ આખી એસીની સર્વિસ કરશું, ક્લીન કરશું, ફ્લશિંગ કરશું, નવું ઓઇલ એડિટ કરશું, નવો ગેસ એડ કરશું અને પછી આનું એસીનું આપણે જોશું એટલે આપણું એસી કમ્પ્લીટ થઈ જશે। અને લાસ્ટ ટાઈમ જ્યારે આપણે કસ્ટમરને ડિલિવરી દેશું ત્યારે આપણે કસ્ટમર પાસેથી એસીનો રિવ્યૂ લેશું। તમે આગળના વિડીયોમાં જોજો એટલે જેનાથી એસીનું રિઝલ્ટ શું આવ્યું છે એ ક્લાયન્ટના મોઢે આપણે સાંભળશું। થેન્ક યુ।